સૂરે યાસીન. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે મોટો મહેરબાન અને બહુ જ દયાળુ છે. યાસીન વલ કુરઆનિલ હકીમ. યાસીન, કસમ છે હિકમતવાળા કુરાનની. ઇન્નકા લમિનલ મુરસલીન અલા સિરાતિન મુસ્તકીમ. બેશક તું રસૂલોમાંથી છો, સાચી રાહ પર. તંઝીલલ અઝીઝિર રહીમ. આ કુરઆન જબરદસ્ત દયાળુએ નાઝિલ કર્યું છે. લિતુન્ઝિર કૌમન મા ઉન્ઝિર આબાઉહુમ ફહુમ ગાફિલૂન. એ માટે કે તું તે લોકોને ડરાવ કે જેમના બાપદાદાઓ કદી ડરાવવામાં આવ્યા ન હતા, જેથી તેઓ હક મઝહબથી એકદમ અજાણ છે. લકદ હક્કલ કૌલુ અલા અક્સરિહિમ ફહુમ લા યુમિનૂન. અલ્લાહે ફરમાવેલું વચન તેઓ માહેના ઘણા ખરાઓ પર સાબિત થઈ ચૂક્યું છે, માટે તેઓ ઈમાન નહીં લાવે. ઇન્ના જઅલના ફી અዕનાકિહિમ અગ્લાલન ફહિય ઇલલ અઝ્કાની ફહુમ મુક્મહૂન. બેશક અમોએ તેમની ગરદનોમાં તોક નાખી દીધી છે, જે ઊંડે સુધી છે, તેથી જ તેમના માથા ઊભા ને ઊભા જ રહી ગયા છે. وَجَعَلْنَا مِن بَيْنِ أَيْدِيهِمْ سَدًّا وَمِنْ خَلْفِهِمْ سَدًّا فَأَغْشَيْنَاهُمْ فَهُمْ لَا يُبْصِرُونَ. અને અમોએ તેમની સામેથી એક દિવાલ તથા તેમની પાછળથી એક દિવાલ ઊભી કરી દીધી છે. પછી ઉપરથી અમોએ તેમને ઢાંકી દીધી છે, જેથી હવે તેઓ કાંઈ દેખી શકતા નથી. وَسَوَاءٌ عَلَيْهِمْ أَأَنذَرْتَهُمْ أَمْ لَمْ تُنذِرْهُمْ لَا يُؤْمِنُونَ. અને તેમના હકમાં સરખું જ છે કે ચાહે તું તેમને બીવરાવે કે ન બીવરાવે, તેઓ ઈમાન નહીં લાવે. إِنَّمَا تُنذِرُ مَنِ اتَّبَعَ الذِّكْرَ وَخَشِيَ الرَّحْمَنَ بِالْغَيْبِ فَبَشِّرْهُ بِمَغْفِرَةٍ وَأَجْرٍ كَرِيمٍ. તું તો ફક્ત તેને જ ડરાવી શકે છે જે નસીહત પર ચાલે અને ન દેખાતા મોટા રહેમાનથી ડરે. તો એવા શખ્સને ગુનાહોની બક્ષિસની તથા માનવંત બદલાની ખુશખબર સંભળાવી દે. إِنَّا نَحْنُ نُحْيِي الْمَوْتَى وَنَكْتُبُ مَا قَدَّمُوا وَآثَارَهُمْ وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ فِي إِمَامٍ مُبِينٍ. બેશક અમે જ મુર્દાને સજીવન કરીએ છીએ, અને તેઓ જે કાંઈ સારા અમલો આગળ મોકલે છે અને તેની નિશાનીઓ પાછળ મૂકી જાય છે, તે દરેકને અમે લખી લઈએ છીએ. અને અમોએ દરેક વસ્તુનો એક સાફ લખાણમાં સમાવેશ કરી દીધો છે. وَاضْرِبْ لَهُم مَّثَلًا أَصْحَابَ الْقَرْيَةِ إِذْ جَاءَهَا الْمُرْسَلُونَ. અને તેમના માટે તે વસવાવાળાઓનો દાખલો બયાન કર કે જ્યારે અમારા મોકલેલા રસૂલો તે વસ્તીમાં આવ્યા હતા. إِذْ أَرْسَلْنَا إِلَيْهِمُ اثْنَيْنِ فَكَذَّبُوهُمَا فَعَزَّزْنَا بِثَالِثٍ فَقَالُوا إِنَّا إِلَيْكُمْ مُرْسَلُونَ. જ્યારે કે અમોએ તેમના તરફ 2 રસૂલોને મોકલ્યા હતા, પછી જ્યારે તેમણે તે બંનેને જુઠલાવ્યા, ત્યારે અમોએ ત્રીજા રસૂલથી બંનેને મદદ કરી. પછી તેઓએ મળીને કહ્યું કે ચોક્કસ અમે તમારા તરફ મોકલેલા રસૂલ છીએ. قَالُوا مَا أَنْتُمْ إِلَّا بَشَرٌ مِثْلُنَا وَمَا أَنزَلَ الرَّحْمَنُ مِنْ شَيْءٍ إِنْ أَنْتُمْ إِلَّا تَكْذِبُونَ. વસ્તીવાળાઓએ કહ્યું કે તમે તો અમારા જ જેવા માણસો છો, અને રહેમાને કોઈ વસ્તુ ઉતારી નથી,
પણ તમે તો બિલકુલ જૂઠું બોલો છો. قالوا ربنا يعلم إنا إليكم لمرسلون તેમણે કહ્યું કે અમારો પરવરદિગાર જાણે છે કે અમે તમારા તરફ ચોક્કસ મોકલવામાં આવ્યા છીએ. وما علينا إلا البلاغ المبين અને અમારા ઉપર સાફ સંદેશો સંભળાવી દેવા સિવાય બીજું કાંઈ જ નથી. قالوا إنا تطيرنا بكم لئن لم تنتهوا لنرجمنكم وليمسنكم منا عذاب أليم લોકોએ કહ્યું કે અમે તો તમને અશુભ સમજીએ છીએ. જો તમે નહીં અટકો તો ચોક્કસ અમે તમને પથ્થરો મારી નાખીશું, અને સાચે જ અમારા તરફથી તમને દુઃખદાયક અઝાબ પહોંચશે. قالوا طائركم معكم أئن ذكرتم بل أنتم قوم مسرفون રસૂલોએ કહ્યું કે તમારું અશુભ તમારી સાથે જ છે. શું નસીહત કરવામાં આવે છે તેને તમે અશુભ ગણો છો? નહીં, બલકે તમે જ હદબહાર જનારા લોકો છો. وجاء من أقصى المدينة رجل يسعى قال يا قوم اتبعوا المرسلين અને તે શહેરના છેવટના ભાગમાંથી એક શખ્સ દોડતો આવ્યો ને કહેવા લાગ્યો કે હે મારી કોમ, આ રસૂલોની પૈરવી કરો. اتبعوا من لا يسألكم أجرا وهم مهتدون તે લોકોની તાબેદારી કરો કે જેઓ તમારાથી બદલો માંગતા નથી અને તેઓ હિદાયત પામેલા છે. وما لي لا أعبد الذي فطرني وإليه ترجعون અને મને શું થઈ ગયું કે જેણે મને પેદા કર્યો છે તેની હું ઇબાદત ન કરું. જો કે તમો સર્વેનું પાછું ફરવું પણ તેની જ તરફ થશે. أأتخذ من دونه آلهة إن يردني الرحمن بضر لا تغن عني شفاعتهم شيئا ولا ينقذون શું હું તેને મૂકી દઈ એવાને માબૂદો બનાવી લઉં કે જો તે રહેમાન મને કાંઈ નુકસાન પહોંચાડવા ચાહે તો તેમની ભલામણ મારા કાંઈ જ કામમાં ન આવે, અને તેઓ મને છોડાવી પણ શકશે નહીં. إني إذا لفي ضلال مبين એ હાલતમાં તો હું ખુલ્લી ગુમરાહીમાં રહી જઈશ. إني آمنت بربكم فاسمعون માટે હે પૈગંબરો, સાંભળી લ્યો કે બેશક હું તમારા પરવરદિગાર પર ઈમાન લાવ્યો છું. قيل ادخل الجنة قال يا ليت قومي يعلمون قال يا ليت قومي يعلمون بما غفر لي ربي وجعلني من المكرمين તેને કહેવામાં આવ્યું કે તું જન્નતમાં દાખલ થઈ જા. જેથી તેણે કહ્યું કે જો મારી કોમના લોકો પણ આ જાણી લેતે તો કેવું સારું થતે કે મને મારા પરવરદિગારે કયા કારણે માફ કરીને માન પામેલાઓ માહેનો કરી દીધો. وما أنزلنا على قومه من بعده من جند من السماء وما كنا منزلين અને તેના મરણ બાદ તેની કોમ ઉપર અમોએ આકાશ પરથી કોઈ લશ્કર ઉતાર્યું નહીં, અને ન તે ઉતારવાની અમને કંઈ જરૂર હતી. إن كانت إلا صيحة واحدة فإذا هم خامدون તેમના માટે ફક્ત એક ગર્જના કાફી હતી કે તરત જ તેઓ બુજાઈને નાશ પામી ગયા. يا حسرة على العباد ما يأتيهم من رسول إلا كانوا به يستهزئون કેવો અફસોસ છે બંદાની હાલત ઉપર કે તેમની પાસે
કોઈ પણ રસૂલ એવો આવ્યો નહીં કે જેની આ લોકોએ મશ્કરી ન કરી હોય. أَلَمْ يَرَوْا كَمْ أَهْلَكْنَا قَبْلَهُمْ مِنَ الْقُرُونِ أَنَّهُمْ إِلَيْهِمْ لَا يَرْجِعُونَ શું આ લોકો એટલું એ વિચારતા નથી કે અમોએ તેમની પહેલા કંઈ કેટલીય પેઢીઓનો એવો નાશ કરી નાખ્યો કે જે હજી તેમની પાસે પાછી ફરીને આવી નથી. وَإِن كُلٌّ لَّمَّا جَمِيعٌ لَّدَيْنَا مُحْضَرُونَ અને એ સિવાય બીજો રસ્તો જ નથી કે તેઓ બધાને બધા જ અમારી સમક્ષ હાજર કરવામાં આવશે. وَآيَةٌ لَّهُمُ الْأَرْضُ الْمَيْتَةُ أَحْيَيْنَاهَا وَأَخْرَجْنَا مِنْهَا حَبًّا فَمِنْهُ يَأْكُلُونَ અને મુર્દા જમીન પણ તેમના સમજવા માટે એક મોજીજો છે, જેને અમે ફરી સજીવન કરી દઈએ છીએ અને તેમાંથી જ અનાજ ઉત્પન્ન કરીએ છીએ કે જેમાંથી તેઓ ખાય છે. وَجَعَلْنَا فِيهَا جَنَّاتٍ مِّن نَّخِيلٍ وَأَعْنَابٍ وَفَجَّرْنَا فِيهَا مِنَ الْعُيُونِ અને તેમાં અમે ખજૂરના તથા દ્રાક્ષના બગીચા બનાવીએ છીએ અને તેમાં ઠંડા પાણીના ઝરણા વહાવી દઈએ છીએ. لِيَأْكُلُوا مِن ثَمَرِهِ وَمَا عَمِلَتْهُ أَيْدِيهِمْ أَفَلَا يَشْكُرُونَ કે જેથી આ લોકો તે ફળોમાંથી ખાય, અને બેશક આ ફળો તેમની જાત મહેનતથી બનાવેલા નથી, છતાં પણ તેઓ આભાર માનતા નથી. سُبْحَانَ الَّذِي خَلَقَ الْأَزْوَاجَ كُلَّهَا مِمَّا تُنبِتُ الْأَرْضُ وَمِنْ أَنفُسِهِمْ وَمِمَّا لَا يَعْلَمُونَ પાક છે તે જાત કે જેણે દરેક વસ્તુના જોડા પેદા કર્યા છે, જે જમીનમાંથી ઉગે છે તેમાંથી અને ખુદ તેમના પોતાનામાંથી પણ, અને તે વસ્તુઓમાંથી પણ કે જેમનું હજી સુધી તેમને ઇલ્મ નથી. وَآيَةٌ لَّهُمُ اللَّيْلُ نَسْلَخُ مِنْهُ النَّهَارَ فَإِذَا هُم مُّظْلِمُونَ અને તેમના માટે રાત્રિ પણ એક નિશાની છે, જેમાંથી અમે દિવસને ખેંચી કાઢીએ છીએ, પછી આ લોકો એકદમ અંધારામાં રહી જાય છે. وَالشَّمْسُ تَجْرِي لِمُسْتَقَرٍّ لَّهَا ذَلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ અને સૂરજ જે તેની નક્કી કરેલી ચોક્કસ જગ્યા તરફ ચાલ્યો જાય છે, આ એક મહાન શક્તિશાળી ને મહાન ઇલ્મવાળા તરફથી પૈદાઈશ છે. وَالْقَمَرَ قَدَّرْنَاهُ مَنَازِلَ حَتَّىٰ عَادَ كَالْعُرْجُونِ الْقَدِيمِ અને ચંદ્ર જેની અમોએ મંઝિલો નક્કી કરી છે, અહીં સુધી કે તે મહિનાની આખરે પલટાઈને ખજૂરીની જૂની શાખાનું રૂપ ધારણ કરી લે છે. لَا الشَّمْسُ يَنبَغِي لَهَا أَن تُدْرِكَ الْقَمَرَ وَلَا اللَّيْلُ سَابِقُ النَّهَارِ وَكُلٌّ فِي فَلَكٍ يَسْبَحُونَ ન સૂરજની મજાલ છે કે તે ચંદ્રમાને જય પકડે, ન રાત્રિની મજાલ છે કે તે દિવસ કરતા આગળ વધી જાય, અને સર્વ કોઈ પોતપોતાના ઠરાવેલા સર્કલમાં તર્યા કરે છે. وَآيَةٌ لَّهُمْ أَنَّا حَمَلْنَا ذُرِّيَّتَهُمْ فِي الْفُلْكِ الْمَشْحُونِ અને તેમના માટે આ પણ એક નિશાની છે કે અમે તેઓના બચ્ચાઓને ભરેલા વહાણમાં સવાર કરીએ છીએ. وَخَلَقْنَا لَهُم مِّن مِّثْلِهِ مَا يَرْكَبُونَ અને તેમના માટે એવી જ બીજી પણ સવારીઓ પેદા કરી છે કે જેમના પર આ લોકો સવાર થતા રહે છે. وَإِن نَّشَأْ نُغْرِقْهُمْ فَلَا صَرِيخَ لَهُمْ وَلَا هُمْ يُنقَذُونَ إِلَّا رَحْمَةً مِّنَّا وَمَتَاعًا إِلَىٰ حِينٍ અને જો અમે ચાહીએ તો તેમને ડૂબાડી દઈએ, પછી તેમનો ન કોઈ ફરિયાદ સાંભળનારો હોય, ન તેમને બચાવી લેવામાં આવે, સિવાય કે અમારી મહેરબાની થાય અને એક ચોક્કસ વખત સુધી તેમને વધુ લાભ પહોંચે.
وَإِذَا قِيلَ لَهُمُ اتَّقُوا مَا بَيْنَ أَيْدِيكُمْ وَمَا خَلْفَكُمْ لَعَلَّكُمْ تُرْحَمُونَ અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે તમે તમારા આગળથી અને પાછળથી ઘેરી રહેલી સંકટથી આપત્તિથી ડરતા રહો કે વખતે તમારા પર રહેમ કરવામાં આવે. وَمَا تَأْتِيهِم مِّنْ آيَةٍ مِّنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ અને તેમની પાસે તેમના પરવરદિગાર તરફથી આવેલી નિશાનીઓમાંથી એક પણ એવી નિશાની આવી નથી કે જેનાથી તેમણે મોઢું ફેરવી લીધું ન હોય. وَإِذَا قِيلَ لَهُمْ أَنفِقُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ قَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا أَنُطْعِمُ مَن لَّوْ يَشَاءُ اللَّهُ أَطْعَمَهُ إِنْ أَنتُمْ إِلَّا فِي ضَلَالٍ مُّبِينٍ અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહે જે રોઝી તમને આપી છે તેમાંથી અલ્લાહની રાહમાં પણ કંઈક ખર્ચ કરો, ત્યારે નાસ્તિકો મોમીનો વિશે કહે છે કે શું અમે એવાને કંઈ ખવડાવીએ કે જેને અલ્લાહ ચાહતે તો ખુદ જ ખવડાવી દેતે. આ બાબતમાં તો તમે જાહેર ખોટા ખ્યાલમાં જ છો. وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ અને આ પણ કહે છે કે અગર તમે તમારા દાવામાં સાચા છો તો કહો કે એ વાયદો ક્યારે પૂરો થઈને રહેશે. مَا يَنظُرُونَ إِلَّا صَيْحَةً وَاحِدَةً تَأْخُذُهُمْ وَهُمْ يَخِصِّمُونَ તેઓ ફક્ત એની જ રાહ જોવે છે કે તેમને એક ઘોર ગર્જના આવી પકડે અને તેઓ અંદરો અંદર ઝઘડતા જ રહી જાય. فَلَا يَسْتَطِيعُونَ تَوْصِيَةً وَلَا إِلَىٰ أَهْلِهِمْ يَرْجِعُونَ જેથી તે સમયે તેઓ ન કાંઈ વસિયત કરી શકશે અને ન પોતાના બાલ બચ્ચાઓ પાસે પાછા આવી શકશે. وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُم مِّنَ الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنسِلُونَ અને સૂર ફૂંકવામાં આવશે ત્યારે તેઓ કબરોમાંથી તત્કાળ નીકળી પડી પોતાના પરવરદિગારની હજૂરમાં હાજર થવા માટે ઉતાવળા ચાલવા માંડશે. قَالُوا يَا وَيْلَنَا مَن بَعَثَنَا مِن مَّرْقَدِنَا هَٰذَا مَا وَعَدَ الرَّحْمَٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ કહેતા હશે કે હાય અફસોસ, અમને અમારી સૂવાની જગ્યામાંથી કોણે જીવતા કર્યા. આ એ જ સમય છે કે જેનો રહેમાને વાયદો કર્યો હતો અને રસૂલો પણ સાચું જ બોલ્યા હતા. إِن كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ جَمِيعٌ لَّدَيْنَا مُحْضَرُونَ ફક્ત એક જ ગર્જના હશે કે તેઓ બધા જલ્દી અમારી સમક્ષ હાજર કરી દેવામાં આવશે. فَالْيَوْمَ لَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا وَلَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ ત્યારે તે દિવસે ન કોઈ શખ્સ પર કોઈ જુલ્મ કરવામાં આવશે ને ન તેમના અમલો ઉપરાંત બીજો કોઈ બદલો આપવામાં આવશે. إِنَّ أَصْحَابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغُلٍ فَاكِهُونَ બેશક જન્નતવાળાઓ તે દિવસે આનંદના કાર્યોમાં મસ્ત હશે. هُمْ وَأَزْوَاجُهُمْ فِي ظِلَالٍ عَلَى الْأَرَائِكِ مُتَّكِئُونَ તેઓ તથા તેમની પત્નીઓ શીતળ છાયામાં સિંહાસનો પર ઓશિકાઓને ટેકો દઈ બેઠા હશે. لَهُمْ فِيهَا فَاكِهَةٌ وَلَهُم مَّا يَدَّعُونَ તેમના માટે તેમાં દરેક પ્રકારનો મેવો અને તે દરેક વસ્તુ કે જે તેઓ ચાહશે હાજર હશે. سَلَامٌ قَوْلًا مِّن رَّبٍّ رَّحِيمٍ સલામ, દયાળુ પરવરદિગાર તરફથી આ સત્કારનો બોલ હશે. وَامْتَازُوا الْيَوْمَ أَيُّهَا الْمُجْرِمُونَ જહન્નમીઓને કહેવામાં આવશે કે હે ગુનેગારો, આજના દિવસે તમે જન્નતીઓથી
જુદા થઈ જાઓ. ألم أعهد إليكم يا بني آدم ألا تعبدوا الشيطان إنه لكم عدو مبين. હે આદમની ઔલાદ, શું મેં તમને આ હુકમ આપ્યો ન હતો કે ખબરદાર શૈતાનની ઇબાદત કરશો નહીં? બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે. وأن اعبدوني هذا صراط مستقيم. અને આ કે મારી જ ઇબાદત કરજો, કેમ કે આ જ સીધો રાહ છે. ولقد أضل منكم جبلا كثيرا أفلم تكونوا تعقلون. અને તેણે ચોક્કસ જ તમારામાંથી ઘણા લોકોને ગુમરાહ કરી નાખ્યા છે, તે છતાં તમે શું સમજતા નથી? هذه جهنم التي كنتم توعدون. હવે આ એ જ જહન્નમ છે કે જેની તમને ધમકી આપવામાં આવી હતી. اصلوها اليوم بما كنتم تكفرون. હવે તમે નાસ્તિકપણું કરતા હતા તે કારણે આજે તેને જય ભેટો. اليوم نختم على أفواههم وتكلمنا أيديهم وتشهد أرجلهم بما كانوا يكسبون. તે દિવસે અમે તેમના મોઢા પર સીલ મારી દઈશું અને તેમના હાથ અમને બધી વાતો કહી દેશે અને તેમના પગો પણ તેઓ જે કાંઈ કમાણી કરતા હતા તેને લગતી જુબાની આપશે. ولو نشاء لطمسنا على أعينهم فاستبقوا الصراط فأنى يبصرون. અને જો અમે ચાહતે તો તેમની આંખોને પણ જરૂર બરબાદ કરી નાખતે, પછી તેઓ માર્ગ તરફ દોડવા માંડતે, પણ તેઓ કેમ કરી જોઈ શકતે? ولو نشاء لمسخناهم على مكانتهم فما استطاعوا مضيا ولا يرجعون. અને જો અમે ચાહીએ તો તેઓ જ્યાં હોય ત્યાં તેમના આકારને રૂપ બદલી નાખીએ, પછી તેઓ ન આગળ જઈ શકે અને ન પાછા આવી શકે. ومن نعمره ننكسه في الخلق أفلا يعقلون. અને જેને અમે વધારે ઉમ્ર આપીએ છીએ તેને શરીર રચનામાં ઝુકાવી દઈએ છીએ, છતાં તેઓ સમજતા નથી. وما علمناه الشعر وما ينبغي له إن هو إلا ذكر وقرآن مبين. અને અમોએ તે રસૂલોને શાયરી નથી શીખવી અને ન તેને તેની જરૂર છે. આ તો ફક્ત નસીહત અને સાફ કુરઆન છે. لينذر من كان حيا ويحق القول على الكافرين. કે જેથી તે લોકો જેઓ સમજે છે તેમને ડરાવે અને ઇનકાર કરનારાઓ પર સત્ય વચન સાબિત થઈ જાય. أولم يروا أنا خلقنا لهم مما عملت أيدينا أنعاما فهم لها مالكون. શું તેઓ નથી જોતા કે પશુઓ અમોએ તેમના માટે પેદા કર્યા છે, જે અમારા હાથે જ બનાવેલા છે, પછી તેઓ તેમના માલિક થઈ બેસે છે. وَذَلَّلْنَاهَا لَهُمْ فَمِنْهَا رَكُوبُهُمْ وَمِنْهَا يَأْكُلُونَ. અને અમોએ જ તે પશુઓને તેમના ફરમાબરદાર બનાવી દીધા છે, પછી તે માહેના કેટલાક તો તેમની સવારીઓ માટે છે અને તે માહેના કેટલાકોને તેઓ ખાય છે. وَلَهُمْ فِيهَا مَنَافِعُ وَمَشَارِبُ أَفَلَا يَشْكُرُونَ. અને તેમના માટે આ પશુઓમાં લાભો અને પીવાની વસ્તુઓ છે, છતાં શું તેઓ આભાર નહીં માને? وَاتَّخَذُوا مِن دُونِ اللَّهِ آلِهَةً لَعَلَّهُمْ يُنصَرُونَ. અને તેમણે અલ્લાહને છોડી દઈ બીજા માબૂદ બનાવી લીધા છે કે તેમની મદદ કરવામાં આવે.
لا يستطيعون نصرهم وهم لهم جند محضرون. પણ તેઓ તેમની જરા પણ મદદ કરી શકશે નહીં. ઉલટું તેઓને તેમની સામે વિરોધી લશ્કર તરીકે હાજર કરવામાં આવશે. فلا يحزنك قولهم إنا نعلم ما يسرون وما يعلنون. માટે હે રસૂલ, તેમની વાતો તને ઉદાસીનતામાં ન નાખે. જે કાંઈ તેઓ છુપાવે છે અને જે કાંઈ તેઓ જાહેર કરે છે તેનાથી અમે સારી પેઠે વાકેફ છીએ. أولم ير الإنسان أنا خلقناه من نطفة فإذا هو خصيم مبين. શું માણસ એટલું પણ નથી જોતો કે ખરે જ અમોએ તેને મનીથી પેદા કર્યો છે, પછી તે અચાનક ખુલ્લી રીતે અમારો મુકાબલો કરનાર બની જાય છે. وضرب لنا مثلا ونسي خلقه قال من يحيي العظام وهي رميم. અને તે અમારા જ માટે દાખલો આપવા લાગે છે અને પોતાના ખાલિકને ભૂલી જાય છે ને કહેવા લાગે છે કે માટી થઈ ગયેલી હાલતવાળા હાડકાઓને કોણ ફરી જીવતા કરી દેશે. قل يحييها الذي أنشأها أول مرة وهو بكل خلق عليم. તું કહે કે તેમને એ જ સજીવન કરી દેશે કે જેણે તેમને પહેલીવાર હસ્તીમાં આણ્યા હતા અને તે દરેક વસ્તુના ખિલકતથી પૂરેપૂરા વાકેફ છે. الذي جعل لكم من الشجر الأخضر نارا فإذا أنتم منه توقدون. જેણે તમારા માટે લીલા ઝાડવાઓમાંથી આગ પેદા કરી દીધી કે જેથી તમે તે થકી જ સળગાવતા રહો છો. أوليس الذي خلق السماوات والأرض بقادر على أن يخلق مثلهم بلى وهو الخلاق العليم. શું તે કે જેણે આકાશો તથા જમીનને પેદા કર્યા છે તે આ વાત પર કાબુ નથી ધરાવતો કે તેમના જેવા બીજા પણ પેદા કરી દે? ચોક્કસ કાબુ ધરાવે છે અને તે જ મહાન ખાલિક ને આલીમ છે. إنما أمره إذا أراد شيئا أن يقول له كن فيكون. જ્યારે તે કોઈ વસ્તુનો ઈરાદો કરે છે તો તેને ફક્ત એટલું જ ફરમાવે છે કે થા, કે તે જલ્દી થઈ જાય છે. فسبحان الذي بيده ملكوت كل شيء وإليه ترجعون. માટે પાક છે તે ઝાત કે જેના હાથમાં દરેક વસ્તુનો અધિકાર છે અને તેના જ દરબારમાં તમો બધાનું પાછું ફરવાનું છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ.